આજના આપણા આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 4.3 જે શું છે કૂટ પ્રશ્નો છે, બરાબર, અને એનો આપણે શું મેળવવાનો છે, ઉકેલ મેળવવાનો છે. તો શરૂઆત કરીએ પહેલા દાખલાથી કે એક સંખ્યાના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે તો તે સંખ્યા શોધો. શું કરવાનું છે કે એક સંખ્યાના 6 ગણામાં 4 ઉમેરતા 40 મળે તો તે સંખ્યા શોધો. શું કીધું છે? તો તે સંખ્યા શોધો. તો જે શોધવાનું કે એને ધારી લેવાની કે ધારો કે તે સંખ્યા શું છે ભાઈ, x છે. અહીંયા આપણે x લીધી, તમે કોઈ પણ ચલ લઈ શકો છો. હવે એ સંખ્યા ધારી લીધી. હવે શું કીધું? એ સંખ્યાના 6 ગણા કરતા, તો લખવાનું કઈ સંખ્યા? x. તો x ના 6 ગણા કરતા કેટલા મળે? 6 ગુણ્યા x એટલે કેટલું થઈ જાય? 6x થાય. શું કીધું છે? 4 ઉમેરતા, તો લખવાનું 6x માં 4 શું કરતા? ઉમેરતા. એટલે શું થઈ જશે? 6x વત્તા 4 કેટલા મળે છે? 40. તો આપણે લખશું કુલ પરિણામ કેટલું મળે ભાઈ? મને 40 મળે. તો શું થઈ ગયું? 6x વત્તા 4 આ જે હતું એ તો એ ખરી બરાબર કેટલા મળે છે મને? 40. હવે શું કરવાનું? હવે જે આપણે શોધતા હતા એ જ રીતે. કઈ રીતે? જે આપણે અગાઉ દાખલા ઘણા બધા ગણ્યા એ જ રીતે ગણવાનું છે કે 6x બરાબર 40. આ પ્લસ છે, જગ્યા બદલશે એટલે શું થઈ જશે? માઇનસ. પાછા કારણ આવતા લખવાનું +4 ને ક્યાં લઈ જતા? જબા લઈ જતા. તો 6x 40 માંથી 4 જશે એટલે કેટલા વધશે? 36. હવે 6x સાથે શું ગુણાયેલું છે? 6 ગુણાયેલા છે. તો શું કરવાનું? 6 હટાવવા છે તો બંને બાજુ 6 વડે શું કરવા પડશે? ભાગવા પડશે. કારણ આપણે લખવાનું બંને બાજુ 6 વડે ભાગતા શું થશે? 6 અને અહીંયા છાયું 36. તો x બરાબર કેટલા મળે આપણને? કેટલો જવાબ મળ્યો? 6. તો લખવાનું આમ તે સંખ્યા કેટલી મળે ભાઈ? 6 મળે. તો હવે બીજા દાખલાની વાત કરીએ. તે જ રીતે ગણવાનું છે કે એક સંખ્યાના 5મા ભાગમાંથી 3 બાદ કરતા 1 મળે તો તે સંખ્યા શોધો. હવે જે શોધવાનું હોય એને સૌપ્રથમ શું કરી દેવાની? તમારે ધારી લેવાની. ધારો કે તે સંખ્યા શું છે મિત્રો? x છે. હું x જ લઉં છું કારણ કે શું મોટાભાગના જે આપણા જે ઇક્વેશન હોય છે સમીકરણ x સ્વરૂપમાં હોય છે એટલે. બાકી તમારે a p j t જે ધારવું એ તમે ધારી શકો છો. હવે શું કરવાનું? જેમ કીધું છે એમ કરવાનું. સંખ્યાના 5મા ભાગ, તો પહેલા સંખ્યાનો 5મો ભાગ લખવાનું. સંખ્યાના 5મા ભાગ કરતા સંખ્યા કઈ હતી? x. 5મો ભાગ એટલે કે ભાગ્યા 5. 5મો ભાગ થઈ ગયો. ત્યારબાદ 3 બાદ કરતા, તો લખશું x ભાગ્યા 5 માંથી 3 બાદ કરતા શું થશે? x/5 -
3. ઉકેલ કેટલો મળે છે? 1 મળે છે. તો લખવાનું કુલ પરિણામ 1 મળે. એટલે કે x/5 - 3 બરાબર 1. -3 છે, જગ્યા ચેન્જ કરશું એટલે શું થઈ જશે? 1 + 3. કારણ આપણે લખશું -3 ને ક્યાં લઈ જતા ભાઈ? જબા લઈ જતા. x/5 3 ને કેટલા થઈ ગયા? 4. હવે તમે અહીંયા જુઓ, અહીંયા ભાગાકારમાં છે, કેટલા છે? 5. હટાવવો હોય તો મારે શું કરવું પડે? તો કે બંને બાજુ 5 વડે ગુણવા પડે. બંને બાજુ 5 વડે ગુણતા શું થશે? 5 × 5 ઉડી જશે. શું વધ્યું? અહીંયાથી x વધ્યા, 5 × 4 = 20. અને છેલ્લે આમ કંઈ લખવાનું, આમ તે સંખ્યા કેટલી મળે? 20 મળે. અગાઉ ગણ્યો એ જ રીતે છે, નવું કશું છે નહીં. ચલો ત્રીજા નંબરમાં, હું એક સંખ્યાના 3/4 5 ઉમેરું છું તો મને 11 મળે તો તે સંખ્યા કઈ હશે? તે સંખ્યા તો પહેલાં તો એ જ ધારી લેવાની. ધારો કે તે સંખ્યા શું હશે ભાઈ? x છે. તે સંખ્યાના 3/4 તો આપણે લખશું x ના 3/4 કરતા x × 3/4. તો ગુણાકાર કરો. 3 × x એટલે કેટલું થઈ જશે? 3x/4. શું કીધું છે? 5 ઉમેરું છું તો લખવાનું 3x + 4 માં 5 ઉમેરતા 3x/4 વત્તા કેટલા મળશે ભાઈ? 5. કેટલા મળે છે મને? 11 મળે છે. તો લખશું કુલ પરિણામ કુલ પરિણામ 11 મળે. શું થશે? 3x/4 વત્તા 5 બરાબર 11. હવે આપણે જેમ કરતા હતા એમ +5 છે, બીજી બાજુ લઈ જાઓ. પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ. પાછા કારણ આપણે લખવાનું +5 ને જબા લઈ જતા. શું થશે મિત્રો? 3x/4 11માંથી 5 જશે, કેટલા વધશે? 6. હવે ભાગાકારમાં છે 4 તો બંને બાજુ શું કરવું પડશે? 4 વડે ગુણવું પડશે. તો લખશું બંને બાજુ 4 વડે ગુણતા શું થશે? 4 × 4 ઉડી જશે. કેટલા વધશે? 3x અને અહીંયા 6 × 4 = 24. હજી એકલા x વધતા નથી. x સાથે શું છે? 3 ગુણાકારમાં છે તો પાછું શું કરવું પડશે? બંને બાજુ 3 વડે શું કરતા? ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા. શું થશે? 3 × 3 ઉડી જશે. 3 × 8 = 24. કેટલા વધશે મિત્રો? x = 8.
અને પછી લખવાનું આમ જગ્યા નથી એટલે હું બાજુમાં લખું છું તે સંખ્યા 8 મળે. ચલો 4 નંબરની વાત કરીએ. એક સંખ્યાના 2 ગણાને 13માંથી બાદ કર્યા તો મને 9 મળ્યા, તો તે સંખ્યા કઈ હશે? આગળના જેવો દાખલો છે, બરાબર. તમે હવે એક વખત પ્રયત્ન કરો, જો તમને આવડે છે, નથી આવડતું તો પછી તમે મારા રીતમાં જોઈ શકો છો, પરંતુ એક વખત તમે જાતે ગણવાનો પ્રયત્ન કરો. આગળ ગણાય એ જ રીતે ગણવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો ચોથા નંબરના દાખલામાં 9 શું છે તો એનો એ જ છે. ખાલી ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે 13માંથી બાદ કરવાના છે. તો તમે જ્યારે પણ બાદબાકી કરો છો ત્યારે જે તમારું 2x આવ્યા છે એને 13માંથી 2x શું કરવાના રહેશે? બાદ કરવાના રહેશે. તો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે. બાકી તો આપણો જે આગળ ગણ્યા છે એ જ રીતે છે, નવું કશું જ છે નહીં. ચલો 5મા દાખલાની વાત કરીએ. મનુએ તેની પાસેની નોટબુકની સંખ્યાના 4 ગણા કરી, તેમાં 2 ઉમેર્યા તો તે કેટલામાં પડી? 50માં મળી. તો મનુ પાસે કેટલી નોટબુક હશે? શું શોધવાનું છે? નોટબુક શોધવાની છે. તો સૌપ્રથમ જે શોધવાનું છે એને ધારી લો. ધારો કે મનુ પાસે, હવે આપણે x ની જગ્યાએ શું ધારી લઈએ? m નોટબુક છે. નોટબુકની સંખ્યાના 4 ગણા, નોટબુકની સંખ્યાના 4 ગણા બરાબર 4 ગુણ્યા શું થઈ જાય? x, એટલે કેટલું થઈ જશે? 4x. તેમાં શું કર્યા છે? 2 ઉમેર્યા. લખવાનું 4x માં 2 ઉમેરતા શું થઈ જશે? 4x વત્તા 2. તો એને કુલ કેટલા મળ્યા? 50. લખવાનું કુલ પરિણામ કેટલું મળ્યું? 50 મળે. તો લખશું 4x વત્તા 2 બરાબર 50. પ્રોસેસ હવે એની એ જ, કશું ચેન્જ કરવાનું નથી. 4x 50 પ્લસ 2 છે, બીજી બાજુ જશે શું થઈ જશે? માઇનસ. લખવાનું પાછળ પ્લસ 2 ને જબા લઈ જતા. તો 4x બરાબર 50 માંથી 2 જશે, કેટલા વધશે? 48. હવે શું? તો અહીંયા દેખાય છે કે x સાથે 4 ગુણાયેલા છે, તો આપણે શું કરવું પડશે? તો એ 4ને દૂર કરવા માટે બંને બાજુ 4 વડે ભાગતા. તો શું થશે? 4 4 ઉડી જશે. ઘડિયા આવડતા હોવો જોઈએ મિત્રો. 12 ચોક 48 થાય તો 4 4 અહીંયા પણ ઉડી જશે. x બરાબર કેટલા રહેશે? 12. તો છેલ્લે આમ કંઈ ભૂલવાનું નહીં તો માર્ક્સ કપાઈ જશે. આમ મનુ પાસે કુલ કેટલી ભાઈ? તો કે 12 નોટબુક હોય. ચલો 6થા નંબરના દાખલાની વાત કરીએ. તો કે અનામિકાએ એક સંખ્યા ધારી. તો ધારી લો પહેલા, જેમ કે છે એમ જ મિત્રો દાખલામાં કરવાનું. ધારો કે અનામિકાની સંખ્યા કઈ છે? x છે. એ સંખ્યા 15 ઉમેર્યા પછી, તો લખવાનું
તે સંખ્યામાં તે એટલે મિત્રો x તે સંખ્યામાં 15 ઉમેરતા કેટલી થાય x + 15 ઉમેર્યા પછી જે સરવાળો આવે છે એને શું કરવાનું છે તો કે 8 વડે શું કરતા ભાગતા તો લખવાનું સરવાળો શું આવ્યો x + 15 ને 8 વડે શું કરતા ભાગતા એટલે શું થઈ જશે x + 15 ભાગ્યા શું થઈ જશે 8 કેટલા મળે છે 5 મળે છે તો લખશું કુલ પરિણામ 5 મળે એટલે કે આપણે સરખાઈ દઈશું x + 15 ભાગ્યા 8 બરાબર પરિણામ કેટલું મળ્યું 5 હવે તમે અહીંયા જોઈ શકો છો હવે આપણે x શોધવાનો છે તો જે x સાથે જોડાયેલું છે અને એક એક કરતાં શું કરવાનું છે દૂર પહેલાં અહીંયા ભાગાકારમાં 8 છે તો શું કરવું પડશે એનું ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ બંને બાજુ 8 વડે શું કરવા પડશે ગુણવા પડશે તો લખશું બંને બાજુ 8 વડે ગુણતા શું થશે 8 8 ઉડી જશે કેટલા વધશે x + 15 અને 8 × 5 40 હવે x સાથે 15 સરવાળામાં છે જગ્યા ચેન્જ કરી નાખો જગ્યા ચેન્જ કરશો તો સરવાળામાં હતું તો શામાં આવી જશે તો કે બાદબાકીમાં તો કે +15 ને જબા લઈ જતા તો ભાઈ 40 માંથી 15 બાદ કરો તો કેટલા વધશે 25 વધે તો લખવાનું આમ અનામિકાએ ધારેલી સંખ્યા કઈ હોય 25 મળે આ તમારો જવાબ ચલો ક્વેશ્ચન 2 નો આપણો પહેલો દાખલો શું કહે છે કે રાધાના પિતાની ઉંમરના 4 ગણા કરતાં 2 વર્ષ કેવી છે વધારે છે તો પહેલાં જો રાધાની ઉંમર 42 વર્ષ હોય તો રાધાની ઉંમર કેટલી હોય તો પહેલાં જે શોધવાનું હોય ને એને ધારી લેવાના કે ધારો કે રાધાની ઉંમર x વર્ષ હોય તથા તેના પિતાની ઉંમર શું કીધું રાધાની ઉંમરના 4 ગણા એટલે કે 4 ગુણ્યા x અને એના કરતાં 2 વર્ષ વધારે એટલે કે +2 એટલે કેટલી થાય 4x + 2 વર્ષ હવે એના પિતાની ઉંમર આપણને આપી દીધી હતી કેટલી હતી 42 વર્ષ તો તેના પિતાની ઉંમર કેટલી છે ભાઈ 42 વર્ષ એટલે શું લખાશે 4x + 2 પિતાની ઉંમર તો આપી હતી 4x + 2 બરાબર 42 હવે જે આપણે પ્રોસેસ કરતા હતા એની જ 4x 42 +2 હતા ઓલી બાજુ જશે તો -2 પાછળ આપતા લખવાનું +2 ને જબા લઈ જતા એટલે કે 4x 42 માંથી 2 જાય તો કેટલા આવશે 40 અહીંયા જુઓ x સાથે 4 ગુણાકારમાં છે અને ગુણાકારમાંથી હટાવવા હોય તો બંને બાજુ શું કરવા પડે ભાગવા પડે તો લખવાનું બંને બાજુ 4 વડે શું કરતા ભાગતા
તો શું થશે? 4 4 ઉડશે, અહીંયા 4 દાન 40 થશે, એટલે કે એક્સ બરાબર કેટલા વધે? 10 વધે. અને એક્સ એટલે તો શું હતું? રાધાની ઉંમર. તો લખવાનું આમ રાધાની ઉંમર કેટલા? 10 વર્ષ થાય. ચલો મિત્રો, હવે બીજા દાખલાની વાત કરીએ કે કલાના માતાની ઉંમર 48 વર્ષ છે. જો કલાની માતા કલાની ઉંમરના 5 ગણા કરતાં 3 વર્ષ મોટી હોય તો કલાની ઉંમર શોધો. તો મેં તમને હમણાં જ જે વાત કરી કે જેને શોધવાનું છે એને શું કરી દેવાનું? એક્સ ધારે. હવે જુઓ, તો પહેલાં શું લખશું? ધારો કે લખશું. ધારો કે કલાની ઉંમર કેટલી ભાઈ? એક્સ વર્ષ. તમે કોઈ પણ લઈ શકો, હે ને? આ તો આપણે જરૂર નથી, કોઈ પણ લઈ શકો. એ કલાની ઉંમર કેટલી હતી? એક્સ વર્ષ. હવે જુઓ, કલાના માતાની ઉંમર તો લખવાનું તથા કલાના માતાની ઉંમર કલા કરતાં કેટલી છે? 5 ગણી. એટલે કે એક્સ ગુણ્યા શું કરી દેવાના? 5. અને એના કરતાં 3 વર્ષ કેવી છે? મોટી. એટલે વધતા કેટલા કરી દેવાના? 3. જેમ કીધું એમ કરવાનું. પહેલાં કીધું કલાની ઉંમર કરતાં 5 ગણા, એટલે કે એક્સ ગુણ્યા 5, અને એમાંય 3 મોટી, એટલે વધતા શું કરી દેવાના? 3. તો શું થઈ જશે? 5x વત્તા 3. હવે એમની જે ઉંમર છે ને એ તો ઓલરેડી તમને આપી દીધી હતી કે એમની ઉંમર કેટલી હતી? 48 વર્ષ. અહીંયા તમને આપી દીધું હતું 48 વર્ષ. તો લખવાનું કલાની માતાની ઉંમર આપણને આપી દીધી છે. કેટલી છે ભાઈ? 48 વર્ષ. એટલે કે 5x વત્તા 3 બરાબર શું લેશું આપણે? 48. આ પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ, એટલે 5x બરાબર 48 પ્લસ છે, સાઈડ ચેન્જ થશે એટલે શું થઈ જશે? માઇનસ. તો લખવાનું +3 ને જબા લઈ જતા. તો કે 5x બરાબર 48માંથી 3 જશે તો 45. અહીંયા જુઓ, એક્સ સાથે 5 ગુણાકારમાં છે, તો આપણે નીકાળવું હોય તો 5 વડે શું કરવા પડે? બંને બાજુ 5 વડે શું કરવા પડે મિત્રો? ભાગવા પડે. તો શું થશે? 5 5 ઉડી ગયા, 5 નવા શું થશે? 45. તો એક્સ બરાબર કેટલો જવાબ આવ્યો? 9. અને પછી આમ કંઈ લખવાનું, આમ કલાની ઉંમર કેટલા વર્ષ થાય? 9 વર્ષ થાય. ચલો મિત્રો, દાખલા નંબર 3ની વાત કરીએ તો કે ધોનીના રન કરતાં વિરાટના રન 2 ગણા છે. એટલે કે વિરાટના રન 2 ગણા છે, તો આપણે કોને ધારશું? ધોનીને ધારશું. ધારો કે ધોનીના રન એક્સ તથા વિરાટના રન 2x છે. હવે શું કીધું છે? બંનેના રનનો સરવાળો એક સદીમાં 10 રન કેવા છે? ઓછા. તો લખશું એક સદી એટલે પહેલાં ખ્યાલ હોવો જોઈએ કે એક સદી એટલે કેટલા રન થાય? 100 રન. તો લખશું બંનેના કુલ રન. તો એક સદી એટલે 100 તો રન હતા, એમાં 10 કેવા? ઓછા. એટલે કેટલા થઈ જશે? 90. એ 90 રન તો બંનેના કુલ સરવાળો હતો. તો લખશું એક્સ વત્તા 2x બરાબર 90. કેટલું થઈ ગયું? 3x બરાબર 90. હવે જો અહીંયા 3 ગુણાયેલા છે, તો શું કરશું? બંને બાજુ 3 વડે ભાગતા શું થશે? 3 3 ઉડી જશે. અહીંયા 30 તરી 90.
એક્સ બરાબર 30. આ તો કોની કિંમત આવી? એક્સની કિંમત આવી. આ કોની કિંમત આવી મિત્રો? એક્સની. હજી આપણે કોને શોધવાનો છે? ધોની અને વિરાટના રન. તો ઉપર લખું છું કે ધોનીના રન બરાબર એક્સ, એટલે કે કેટલા રન થશે? 30 રન. જ્યારે વિરાટના રન 2x, 2 ગુણ્યા 30, કેટલા રન થઈ જશે? 60 રન થાય. કે એક સમબાજુ ત્રિકોણની બાજુના માપ x+5 છે. જો આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેટલી હોય? 27 હોય તો એક્સની કિંમત શોધો. હવે અહીંયા કંઈ ધારવાનું છે નહીં. કેમ? કારણ કે અહીંયા આપણને બાજુનું માપ આપી દીધું છે. હવે સમબાજુ ત્રિકોણ હોય એટલે કે એની 3 બાજુ કેવી હોય? સમાન હોય. તો હવે એની બાજુનું માપ L બરાબર શું થશે? x+5. પાછળ એકમ લખશું આપણે સેમી. હવે જુઓ, સમબાજુ ત્રિકોણની પરિમિતિ એનું મૂલ્ય તમને આપી દીધું છે. કેટલું છે? 27. હવે સમબાજુ ત્રિકોણ છે તેની એનું સૂત્ર શું થાય? 3 ગુણ્યા બાજુ. બાજુ એટલે આપણે એને શોર્ટકટમાં શું લખીએ? સિમ્બોલમાં L બરાબર 27. 3 ગુણ્યા એક્સની કિંમત કેટલી છે? x+5 બરાબર 27. હવે જુઓ, હવે કાઉન્સની બાર અહીંયા 3 ગુણાકારમાં છે તો શું કરવું પડે? ચલો તો શું કરશું? હવે બંને બાજુ 3 વડે ભાગશું. x+5 બરાબર 27. 3 વડે અહીંયા અને 3 વડે અહીંયા. પાછળ લખવાનું બંને બાજુ 3 વડે ભાગતા શું થશે? 3 3 ઉડી ગયા. અહીંયા 3 નવા 27. તો x+5 બરાબર કેટલા વધ્યા? 9. હવે આ પ્લસ છે, જગ્યા ચેન્જ કરીને બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? પ્લસનું શું થઈ જશે? માઇનસ. પાછળ લખશું કારણ આપતા +5 ને જબા લઈ જતા. તો મિત્રો x બરાબર 9માંથી 5 જાય તો કેટલા વધશે? 4. 4 તમારો જવાબ. એક્સની કિંમત આપણે શોધવાની છે. એક્સની કિંમત મળી ગઈ કેટલી? એક્સ બરાબર આપણને મળી ગયો 4. હવે ભાવનાની હાલની ઉંમર અને 10 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 42 વર્ષ થશે. તો ભાવનાની હાલની ઉંમર શોધો. પહેલાં ધારી લો, ધારો કે ભાવનાની હાલની ઉંમર x વર્ષ તથા 10 વર્ષ પછીની ઉંમર 10 વર્ષ પછીની ઉંમર કેટલી હોય? x + 10 વર્ષ હોય. કઈ રીતે? માની લો કે હાલ તમે 12 વર્ષના છો. હાલ તમે કેટલા વર્ષના છો? 12 વર્ષના. તો 10 વર્ષ પછી એમની ઉંમર કેટલી થશે? તમારી ઉંમર કેટલી થશે? તો હાલ જે 12 વર્ષના હોય એમાં 10 વર્ષ આપણે શું કરી દઈએ? ઉમેરી દઈએ. એટલે 22 વર્ષના શું થાવ? તમે થઈ જશો. તો એટલે કે પછી કીધું હોય તો ઉમેરવાનું અને પહેલાં કીધું હોય તો શું કરવાનું? બાદ કરવાનું. તો 10 વર્ષ પછીની ઉંમર શું થશે? x + 10 વર્ષ. અને કીધું છે આ બંને ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે? 42 વર્ષ છે. તો તેમનો કુલ સરવાળો કેટલા વર્ષ છે? 42 વર્ષ. એટલે કે x + 10 આ ઉંમર અને આ ઉંમરનો આપણે શું કરી દીધો? સરવાળો. x + 10 અને x નો શું કરી દીધો? સરવાળો. અને એ કેટલો આપેલો છે? 42.
એટલે એક્સ નેક્સ 2x વત્તા 10 બરાબર 42. પ્લસ 10 છે, બીજી બાજુ જશે માઇનસ થશે, તો 2x બરાબર 42 માઇનસ 10. શું લખશું? પ્લસ 10 ને જબા લઈ જતા, તો 2x બરાબર 42માંથી 10 જાય તો કેટલા વધશે? 32. હવે અહીંયા બે ગુણાકારમાં છે તો શું કરવું પડશે? બંને બાજુ 2 વડે ભાગતા. બંને બાજુ 2 વડે ભાગતા તો શું થશે? 2 2 ઉડી જશે. અહીંયા 16 દૂના કેટલા થશે? 32. એનો મતલબ કે x બરાબર આપણને કેટલું મળ્યું? 16. તો x શું હતી? ભાવનાની હાલની ઉંમર. તો બસ લખવાનું. આમ ભાવનાની હાલની ઉંમર કેટલા? 16 વર્ષ થાય. ચલો મિત્રો, હવે આપણે દાખલા નંબર 6ની વાત કરીએ. શું કીધું છે? 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 63 છે, તો તે સંખ્યા શોધો. 3 ક્રમિક, તો પહેલાં સૌપ્રથમ આપણે ધારશું. ધારો કે પ્રથમ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા x, બીજી ક્રમિક, તમારે એનું જ લખવાનું મિત્રો, પ્રાકૃતિક સંખ્યા x+1 તથા ત્રીજી ક્રમિક પ્રાકૃતિક સંખ્યા x+2 છે. હવે ત્રણેયનો સરવાળો 63 થાય, એટલે કે x, x+1, x+2 બરાબર 63. કેટલા x થયા? 1, 2 અને 3. 1, 2 અને 3. 3x, 2 અને 1, ટોટલ એ પણ 3 બરાબર 63. હવે શું કરશું? તો આપણી જૂની મેથડ, પ્લસ 3x છે, જગ્યા ચેન્જ થશે, -3 લખવાનું. +3 ને જબા લઈ જતા, તો 3x બરાબર 60. હવે તમે જોઈ શકો છો x સાથે 3 ગુણાયેલા છે. બંને બાજુ 3 વડે શું કરતા? ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા શું થશે મિત્રો? 3 3 ઉડી જશે. 20 તરી 60. x બરાબર 20. આ તો x મળ્યો. હવે પ્રથમ પ્રાકૃતિક સંખ્યા શોર્ટ ફોર્મમાં લખ્યું છે મિત્રો, x બરાબર 20. બીજી પ્રાકૃતિક સંખ્યા x+1, 20 વત્તા 1 21. અને ત્રીજી પ્રાકૃતિક સંખ્યા x+2, એટલે કે 20 વત્તા 2 એટલે 22. આમ 3 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા 20, 21 અને 22 મળે. ચલો 7મા નંબરનો દાખલો. 3 સંખ્યાઓનો સરવાળો 90 છે. પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે છે અને પહેલી સંખ્યા કરતાં ત્રીજી સંખ્યા 10 વધારે છે, એવું આપણને અંદર કહી દીધું છે.
તો તે સંખ્યા શોધો. હવે પહેલી સંખ્યા તો આપેલી નથી, તો એને ધારી લો. ધારો કે પ્રથમ સંખ્યા x છે, બીજી સંખ્યા શું કીધું છે? પહેલી સંખ્યા કરતાં બીજી સંખ્યા 5 વધારે, એટલે કે x + 5, તથા ત્રીજી સંખ્યા કેટલી વધારે કીધી હતી મિત્રો? 10 વધારે છે, એટલે કે x + 10 છે. અહીંયાથી આપણે નીકાળી દઈશું. હવે આપણને કીધું છે ત્રણેય સંખ્યાનો સરવાળો. સંખ્યાનો સરવાળો કેટલો હતો મિત્રો? 90 છે. પ્રથમ સંખ્યા x, બીજી સંખ્યા x + 5, ત્રીજી સંખ્યા x + 10, અને ત્રણેય સંખ્યાનો સરવાળો 90 છે. ચલો મિત્રો, x ટોટલ 3x + 15 = 90. 3x 90 પ્લસ છે, ઓલી બાજુ જશે તો માઇનસ થશે. લખશું આપણે +15 ને જબા લઈ જતા. 3x બરાબર 90માંથી 15 કાઢશું, 75 રહેશે. ના આવડતું એના માટે બાદબાકી, 0માંથી 5 ના જાય એટલે 15, 10 કો લેશે 9 ના 8, સોરી અહીંયા 10 થશે. 10માંથી 5 જશે એટલે 5, 8માંથી 1 જશે તો 7, એટલે કેટલા વધશે? 75. હવે તમે અહીંયા જોઈ શકો છો કે x સાથે 3 ગુણાયેલું છે, તો આપણે શું કરવું પડશે? બંને બાજુ 3 વડે ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા. તો 3 3 ઉડી જશે, 25 તરી 75. તો x બરાબર કેટલું આવ્યું મિત્રો? 25. હવે આપણે 3 સંખ્યા લખવી પડશે. પ્રથમ સંખ્યા બરાબર x બરાબર 25. બીજી સંખ્યા x + 5 હતી, એટલે કે 25 + 5 કેટલી થશે? 30. તથા ત્રીજી સંખ્યા x + 10, એટલે કે 25 + 10 કેટલી થશે? 35. આમ આપણા 3 સંખ્યાઓ આપણને મળી જશે. ચલો મિત્રો, હવે આપણે 8મા નંબરના દાખલાની વાત કરીએ કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી છે. જો બંનેના ઉંમરનો સરવાળો 56 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. તો પહેલાં ધારી લેશું. ધારો કે પુત્રની ઉંમર x વર્ષ તથા પિતાની ઉંમર, અમે તો નીચે લખશું, ચલો નીચે જ લખી દઈએ, તથા પિતાની ઉંમર 3 ગણી એટલે 3x વર્ષ થાય. બંનેની ઉંમરનો સરવાળો, બંનેની ઉંમરનો સરવાળો કેટલો છે? 56 વર્ષ થાય. એટલે કે x + 3x બરાબર 56. કેટલું થઈ ગયું? 4x બરાબર 56. આપણે તો x શોધવાનું છે. શું કરશું? x સાથે 4 ગુણાકારમાં છે, તો બંને બાજુ 4 વડે ભાગતા. શું થશે? 4 4 ઉડી જશે, અહીંયા 14 ચોક 56. x બરાબર આપણને કેટલા મળશે? 14.
તો આપણે કોની ઉંમર શોધવાની હતી? પુત્રની. તો આપણે આમ કરીને લખશું, આમ પુત્રની ઉંમર 14 વર્ષ થાય. ચલો 9મા દાખલાની વાત કરીએ તો મિત્રો, ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમથી 5 ગણા કરતાં 10 વધારે છે. જો ઉત્સવ પાસે 510 રૂપિયા હોય તો અક્ષય પાસે કેટલા રૂપિયા હશે? તો આપણે જે શોધવાનું છે અક્ષય પાસે કેટલા રૂપિયા, એને ધારી લઈએ કે ધારો કે અક્ષય પાસે રૂપિયા x છે. હવે વાત કરી છે ઉત્સવ પાસે અક્ષય પાસેની રકમના 5 ગણા તથા ઉત્સવ પાસે અક્ષયની રકમના 5 ગણા એટલે કે 5x અને એના કરતાં 10 વધારે છે એટલે +10 રૂપિયા થાય. હવે ઉત્સવ પાસે કુલ રૂપિયા પણ આપી દીધા છે. કેટલા છે? 510. તેની પાસે કુલ રૂપિયા 510 છે. તો લખશું આપણે 5x + 10 = 510. 5x 510 પ્લસ છે 10 એ બીજી બાજુ જશે તો -10. તો લખશું +10 ને જબા લઈ જતા. તો 5x 510માંથી 10 જાય તો કેટલા વધશે મિત્રો? 500. હવે શું કરવાનું છે? તો x સાથે 5 ગુણાકારમાં છે તો બંને બાજુ 5 વડે ભાગતા. બંને બાજુ 5 વડે ભાગતા તો શું થશે? 5 5 ઉડી જશે. અહીંયા શું આવશે? 100. તો x બરાબર કેટલા મળે આપણને? 100. એનો મતલબ કે અક્ષય પાસે રૂપિયા 100 હોય. ચલો મિત્રો, છેલ્લો દાખલો. એક સંખ્યા તેની પછીની ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા ઉમેરતા 32 થાય છે. તો તે સંખ્યા કઈ હશે? તો તે સંખ્યા આપણે શોધવાની છે. ધારી લો, ધારો કે તે સંખ્યા x છે તથા તેની ક્રમિક પ્રાકૃતિક સંખ્યા x + 1 થાય. હવે કીધું છે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાના 2 ગણા. હવે બીજી સંખ્યા જે છે આપણને એના 2 ગણા અને પ્રથમ સંખ્યા એનો સરવાળો, કુલ સરવાળો કેટલો છે? 32 છે. તો લખવાનું કુલ સંખ્યાનો સરવાળો કેટલો છે? 32 છે. પણ એની પહેલાં મિત્રો આપણે શું કરવું પડશે? ઓલું 2 ગણા લખવું પડશે. તો લખશું અહીંયા વચ્ચે જગ્યામાં બીજી સંખ્યા બરાબર 2 ગુણ્યા કૌંસમાં x + 1. એટલે કે જો મિત્રો, પ્રથમ સંખ્યા આ રહ્યા અને બીજી સંખ્યા આ રહ્યા, એનો સરવાળો કેટલો થાય છે? 32 થાય છે. એટલે કે x + 2 કૌંસમાં x + 1 બરાબર 32. શું કરશું? અંદર ગુણશું આપણે x, અંદર 2 ગુણીએ એટલે 2x, 2 ને 1 સાથે પણ ગુણાય એટલે 2 બરાબર 32. 2x ને x 3x + 2 બરાબર 32. 3x 32 + 2 છે, સાઈડ ચેન્જ કરશે તો -2 થશે એટલે લખશું +2 ને જબા લઈ જતા.
3x બરાબર 30. હવે જો x સાથે 3 ગુણાયેલા છે તો શું કરશું, બંને બાજુ 3 વડે ભાગતા તો 3 3 ઉડી જશે અને 10 દાન 30. તો આપણને x મળી ગયો 10. તો લખશું આપણે, આમ તે સંખ્યા 10 મળે.